અહેવાલમાં આપનું સ્વાગત છે। પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા સિગારેટ માટે થયેલી તકરારની અદાવત રાખી જનરલ સ્ટોરના માલિકના પુત્ર પર જીવલેણ હુમલો કરાયો। પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ 3 દિવસ પહેલા સિગારેટ મફતમાં માંગેલ તો દુકાન માલિકે ના પાડતા બોલાચાલી થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી, જેથી તેની અદાવત રાખી તારીખ 15/11/2025 ના રોજ લગભગ બપોરના આશરે 12 થી 2 ના સમય દરમિયાન પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ આવીને જનરલ સ્ટોરના માલિકના છોકરા ઉપર અચાનક હુમલો કરેલ અને તમામ વિદ્યાર્થીઓ મોઢા ઉપર રૂમાલ બાંધી હાથમાં બેસબોલ તથા લાકડાના ફટકા લઈ લગભગ 8 થી 9 વિદ્યાર્થીઓ આવી લીમડા ગામના રહીશ ભૌમિક વિક્રમભાઈ પરમાર જે રહીશ લીમડા ગામના છે, જેથી તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે જનરલ સ્ટોરની દુકાન ચલાવતા હોય પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા જાનલેવા હુમલો કરેલ હોય। લીમડા ગામના આજુબાજુના વિસ્તારમાં પીજી તરીકે રહેતા નાઇજીરિયાના વિદ્યાર્થીઓ વારંવાર ગામના લોકો ઉપર હુમલો કરે છે અને વિદેશી વિદ્યાર્થીઓ આખી રાત ગામમાં ફર્યા કરે છે, તેથી લીમડા ગામના લોકો હેરાન પરેશાન છે। ગામના લોકોને ચોરીનો ભય પણ રહે છે। મોડેલમાં બધીને આવ્યા હતા, મને માથામાં આવ્યું છે, 9 ટાંકા આવ્યા છે, એટલા માટે કહું છું હવે બીજા કોઈ જો વ્યક્તિ જો ના થાય એટલે કોઈ જો મને ન્યાય અપાવે। हम लोग जो मारते हुए दिख रहे हैं वो मार नहीं रहे थे। कुछ लड़के हमारे कॉम्प्लेक्स में 8 से 10 लड़के डंडे लेकर और अपने मुंह बांधकर हमारे कॉम्प्लेक्स में घुसे, तो हम लोगों ने देखा कि ये अंदर साइड जा रहे हैं दुकानों की तरफ, तो हम लोग पीछे उनके गए देखने के लिए कि ये कर क्या रहे हैं। जब तक हम यहाँ पहुँचे तब तक हम देख रहे थे कि एक दुकानदार को उन्होंने बहुत बुरी तरीके से मारा। उसको उसकी हालत देखकर हम लोगों ने उनको पकड़ने का ट्राई किया, पकड़ते पकड़ते उन लोगों ने हमको भी जख्मी कर दिया। इस तरीके से हम लोगों को भी मारा है, ये हाथ फ्रैक्चर है, सिर फूट गए हैं। हम लोग उनको पकड़ने का ट्राई कर रहे थे, उसके बीच में किसी ने वीडियो बनाए हैं, वो वीडियो वायरल करे हैं, तो उसमें ये दिख रहा है कि हम लोग मार रहे हैं। जो भी है जैसे भी है अभी हमको पता नहीं है, सबके मुँह बंधे हुए थे, बट उसमें से हमने किसी एक को पकड़ लिया था और पुलिस स्टेशन में दे दिया। तो અહીંયા આગળ અમારા પારુલની બાજુમાં કોમ્પ્લેક્સ છે, તેમાં જે મારા ભત્રીજાને માર્યો તો બહારના સ્ટુડન્ટો આવ્યા હતા અને મોડે બોધીને આવ્યા હતા છોકરાઓ, અને બહુ બુરી તરફ મારેલો છે કે છોકરો મારો અત્યારે આઈસીયુમાં છે, હોસ્પિટલમાં છે। અને કાલે એક એવો વિડીયો વાયરલ થયો છે કે જે દુકાનદારો છે અહીંના તે બહારની કન્ટ્રીવાળા છોકરા ભણવા આવે છે એમને પૈસા ઉઘરાણી કરે છે કે પૈસા ના આપે તો મારઝૂડ કરે છે, પણ એ વાત તદ્દન ખોટી છે। એ છોકરાઓ ખુદ નશાની હાલતમાં હતા અને મારા ભત્રીજા જોડે સિગરેટની માગણી કરી હતી અને ઉધારે માગી હતી, તો મારા ભત્રીજાએ ના પાડી અને એની વેરના લીધે એ છોકરાઓ કાલે દંડા ને એવું બધું હાથમાં લઈને આવ્યા હતા અને છોકરાને બુરી તરહ માર્યો છે। અને જે કાલનો વિડીયો વાયરલ થયો છે એ લોકોને માન્ય છે, તો કાલે જે બનાવ બન્યો એ બી અમારી જોડે વિડીયો છે કે 9 કે 10 છોકરા હતા અને એ છોકરો મારો એકલો હતો। એ માન્ય કેમ નથી વિડીયો, એ બી માન્ય રાખવું પડે અને પોલીસ સ્ટેશનમાં હું કહું છું કે સખ્ત કાર્યવાહી કરે। અને ખૂબ પૂરી તરહ માર્યો છે અને અમે તો પોલીસ સ્ટેશનમાં એટલી માગણી કરીએ છીએ કે એ લુખ્ખા તત્વો છે જે બહારની કન્ટ્રીના આવીને અહીં આગળ ખુલ્લેઆમ દાદાગીરી કરી જાય છે, એ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે અને એમને સજા આપો કે બીજી વખત આ પગલું ભરતા વિચારે। એ લોકો બહારના આવીને છોકરાઓ મારીએ, કાલ કદીને કંઈ બહુ મોટું નુકસાન થાય તો એમાં જવાબદાર કોણ?